નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 12 લેસન નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો નો માનવમાં સામાન્ય રોગોની પ્રસ્તાવના, જેમાં રોગકારક એટલે શું અને રોગકારકો મનુષ્યને કેવી રીતે નુકસાન પહોંચાડે છે તેની ચર્ચા કરેલ છે. મનુષ્યમાં રોગો સર્જવા માટે વિવિધ પરોપજીવીઓ જવાબદાર હોય છે. એને રોગકારકો કહેવાય. પરોપજીવીઓ માટે આપણે યજમાન દેહની બહાર કે અંદર રહીને પરોપજીવીઓને તે ગુજારે અને વિવિધ ખલેલ પહોંચાડી રોગો સર્જવા માટે જવાબદાર. મનુષ્યમાં રોગો સર્જવા માટે અનેક સજીવો જેવા કે બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, પ્રજીવ, કૃમિ જવાબદાર છે. આવા રોગપ્રેરક સજીવોને રોગકારકો પેથોજન્સ તરીકે ઓળખવામાં આવે છે. બધા જ પરોપજીવીઓ રોગકારકો છે જે યજમાન દેહમાં કે દેહ ઉપર રહીને નુકસાન પહોંચાડે છે. રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી ગુણન પામી, એટલે કે પ્રજનન દર્શાવે સંખ્યાકીય વધે. રોગકારકો આપણા શરીરમાં અનેક પ્રકારે પ્રવેશી ગુણન પામી, એટલે કે પ્રજનન દર્શાવી સંખ્યાકીય વધે, આપણી આવશ્યક ક્રિયાઓમાં ખલેલ પહોંચાડે છે. પરિણામે બાહ્યકાર અને કાર્યાત્મક ક્ષતિ સર્જાય છે. બાહ્ય સ્વરૂપલક્ષી લક્ષણોમાં ફેરફાર, આંતરિક કાર્યોમાં ફેરફાર, ક્ષતિ, નુકસાન સર્જાય છે. રોગકારકો માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંતર પર્યાવરણને અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે. રોગકારકો માટે જરૂરી છે કે તેઓ યજમાનના અંતર પર્યાવરણ અનુસાર પોતાનું જીવન અનુકૂલિત કરે. એટલે અંતર પરોપજીવી રોગકારકોની વાત કરે છે. દાખલા તરીકે, જે રોગકારકો આંતરમાર્ગમાં પ્રવેશે તેઓ જઠરના નિમ્ન પીએચમાં જીવંત રહેવા અને બિન પાચક ઉત્સેચકોને પ્રતિરોધ કરવાની ક્ષમતા હોવી જોઈએ. આપણને ખ્યાલ છે કે મુખમાં મુકાયેલો ખોરાકની સાથે જો અંતર પરોપજીવી પ્રવેશે તો પહેલું તો લાઇસોઝાઇમ મુખમાં એ જીવાણુનાશક તરીકે વર્તે. બીજું, જઠરરસના બંધારણમાં ઘટક મંદ HCl જે પેપ્સિનના ક્રિયાત્મકતા માટે અમ્લીય માધ્યમ રચે. જઠરરસના બંધારણમાંનો મંદ HCl આપણને ખ્યાલ છે કે પ્રોટીન પાચન માટે 1.8 pH રચે અને એ 1.8 અમ્લીય માધ્યમમાં અંતઃપરોપજીવીને જીવંત રહેવા વિવિધ પાચક ઉત્સેચકો, તો પાચક ઉત્સેચકો આપણને ખ્યાલ છે પ્રોટીઝ ઉત્સેચકો હોય, લાઇપેજ ઉત્સેચકો હોય. ઓકે, તો વિવિધ પાચક ઉત્સેચકોને પ્રતિરોધ કરવાની ક્ષમતા પણ તેમનામાં હોવી જરૂરી છે. અમીબીય મર્દો, અમીબિયાસિસ, આ ડિઝીઝ મનુષ્યના શરીરના મોટા આંતરડામાં પરોપજીવન ગુજારતા પ્રજીવ એન્ડ અમીબા હિસ્ટોલાઇટિકા દ્વારા થતો જોવા મળે છે. આ રોગ મનુષ્યના મોટા આંતરડામાં જોવા મળતા પરોપજીવી પ્રજીવ એન્ડ અમીબા હિસ્ટોલાઇટિકા દ્વારા થતો જોવા મળે છે. અમીબીય મર્દના સિમ્ટમ્સ, લક્ષણો: કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ, મળમાં અતિશ્લેષ્મ અને રુધિરની ગાંઠો જોવા મળે છે. કબજિયાત થવી, ઉદરમાં દુખાવો અને ખેંચાણ,
મળમાં અતિ શ્લેષ્મ અને રુધિરની ગાંઠો જોવા મળે છે. રોગનો ફેલાવો ગરમાખી દ્વારા થતો જોવા મળે છે. એટલે કહે છે ગરમાખીઓ આ રોગના યાંત્રિક વાહકો છે. એનો રોલ શું? તો કે ચેપગ્રસ્ત વ્યક્તિના મળમાંના પરોપજીવીઓને ખોરાક અને તેની પેદાશો સુધી વહન કરવાનો અને ખોરાકની પેદાશોને દૂષિત કરે. ગરમાખી આ રોગના યાંત્રિક વાહકો જે ચેપગ્રસ્ત એટલે કે રોગગ્રસ્ત વ્યક્તિના મળમાંના પરોપજીવીઓને ખોરાક અને તેની પેદાશો સુધી વહન કરી તેને દૂષિત કરે છે. આ રીતે મળ દ્વારા દૂષિત થયેલ પીવાનું પાણી અને ખોરાક આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે. એટલે દૂષિત પાણી અને દૂષિત ખોરાકથી આ રોગનો ફેલાવો થતો જોવા મળે. એટલે કે જે આ ચેપ કે ફેલાવાના મુખ્ય સ્ત્રોત છે. મનુષ્યમાં ઘણા વાયરસ રોગકારક તરીકે વર્તે છે. એમાંનો એક સમૂહ રિનો વાયરસ સામાન્ય શરદી માટે કોમન કોલ્ડ માટે જવાબદાર છે. આ સૌથી વધુ સંક્રમિત રોગ છે. રોગકારક સજીવ રિનો વાયરસ એમસીક્યુ બને સૌથી વધુ સંક્રમિત રોગ તો સામાન્ય શરદી. રોગનો ફેલાવો દર્દીની ખાંસી કે છીંક દ્વારા નીકળતા બિંદુકો જ્યારે સ્વસ્થ વ્યક્તિ દ્વારા શ્વાસમાં લેવાથી આ રોગનો ફેલાવો થતો જોવા મળે છે. આ ઉપરાંત દર્દી દ્વારા વાપરેલ પેન, પુસ્તક, પ્યાલો, દરવાજાના હેન્ડલ, કમ્પ્યુટરના કીબોર્ડ કે માઉસ દ્વારા પણ આ રોગનો ફેલાવો થતો જોવા મળે છે. રોગની અસર તો રિનો વાયરસ નાક અને શ્વસન માર્ગને સંક્રમિત કરે છે જ્યારે ફેફસાને સંક્રમિત કરતા નથી. અસર ક્યાં? તો કે નાક અને શ્વસન માર્ગને ફેફસાને સંક્રમિત કરતા નથી. લક્ષણમાં કયું? તો કોમન દરેકને શરદી થતી હોય, નાક બંધ થવું અને તેમાંથી શ્લેષ્મનો સ્રાવ થવો, ગળું સુકાવવું, ઘસાવવું, કફ, માથું દુખવું, થાક લાગવો. જનરલી તેની ઇફેક્ટ 3 થી 7 દિવસ સુધી જરવાથી જોવા મળે છે. નિમોનિયા પણ જીવાણુજન્ય રોગ છે. નિમોનિયા માટે રોગકારકો સ્ટ્રેપ્ટોકોકસ નિમોની, હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. નિમોનિયા પણ જીવાણુજન્ય રોગ છે. નિમોનિયા માટે રોગકારકો સ્ટ્રેપ્ટોકોકસ નિમોની, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા જેવા જીવાણુ મનુષ્યમાં નિમોનિયા પેદવા માટે જવાબદાર છે. આ રોગનો ફેલાવો સ્વસ્થ મનુષ્યમાં તેનો ફેલાવો રોગિષ્ટ વ્યક્તિ દ્વારા ખાંસી કે છીંક દ્વારા મુક્ત કરવામાં આવેલા બિંદુકો ડ્રોપલેટ્સ અથવા તો એરોસોલ્સ વાયુ વિલયો શ્વાસ દ્વારા અંદર જવાથી. એટલે કે રોગિષ્ટ વ્યક્તિની ખાંસી કે છીંકથી મુક્ત થતા બિંદુકો કે એરોસોલ્સ શ્વસન દ્વારા સ્વસ્થ મનુષ્યમાં જાય તો રોગનો ફેલાવો થતો જોવા મળે છે. રોગિષ્ટ વ્યક્તિના ગ્લાસ કે વાસણ વાપરવાથી પણ આ રોગનો ફેલાવો થતો જોવા મળે છે. રોગિષ્ટ વ્યક્તિના ગ્લાસ અને વાસણો વાપરવાથી પણ આ રોગનો ફેલાવો થતો જોવા મળે છે. તેની અસર જોઈએ. આ જીવાણુ ફેફસામાંના વાયુકોષોને સંક્રમિત કરે જે લાખોની સંખ્યામાં આવેલા હોય વાયુકોષો. આ જીવાણુ ફેફસામાં વાયુકોષોને સંક્રમિત કરે. વાયુકોષોમાં પ્રવાહીનો ભરાવો થાય. જેટલો ભરાવો વધુ તેટલો રોગનો ફેલાવો વધુ.
વાયુકોષ્ઠોમાં પ્રવાહીના ભરાવાથી વાત વિનિમયની સપાટી ઘટે છે. વાયુકોષ્ઠોમાં પ્રવાહીના ભરાવાથી વાત વિનિમયની સપાટી ઘટે છે, એટલે કે શ્વસન સંબંધી ગંભીર સમસ્યાઓ સર્જાય છે. પૂરતું ઊંધું પ્રાપ્ત થઈ શકે નહીં. સિમ્ટમ્સ, લક્ષણો: ન્યુમોનિયામાં તાવ, ઠંડી, કફ, માથું દુખવું. તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ વાદળી રંગના થઈ જાય, ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે. લક્ષણોમાં તાવ, ઠંડી, કફ, માથું દુખવું. તીવ્ર સ્થિતિમાં હોઠ અને આંગળીઓના નખ ભૂખરાથી વાદળી રંગના થઈ જાય છે. આ ડિઝીઝ બાળકો અને વૃદ્ધો તેમજ એજના દર્દીઓમાં વધુ સંભવે છે. આપેલા અભ્યાસ કરેલો ટાઇફોઇડ જીવાણુજન્ય, ન્યુમોનિયા જીવાણુજન્ય, તે સિવાય જીવાણુજન્ય રોગો અતિક્ષાર, પ્લેગ, ડિપ્થેરિયા, મરડો, પ્લેગ અને ડિપ્થેરિયા. દાદર, દરાજ, રિંગવર્મ. આ ફૂગજન્ય રોગ છે. રોગકારક સજીવ તરીકે માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન, એપિડર્મોફાઇટોન. ફૂગ. રોગકારક સજીવ તરીકે માઇક્રોસ્પોરમ, ટ્રાઇકોફાઇટોન, એપિડર્મોફાઇટોન, ફૂગ. એટલે એમસીક્યુ અહીંયાથી બનશે. દાદર એ મનુષ્યમાં મોટાભાગના ચેપી રોગો પૈકીનો એક રોગ છે. શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ, શિરોત્વચા, શીર્ષ પ્રદેશની ત્વચા વગેરે પર તે શુષ્ક, સલકીય, ઉઝરડા સ્વરૂપે દેખાય છે, જે આ રોગનું મુખ્ય લક્ષણ છે. શરીરના વિવિધ ભાગો જેવા કે ત્વચા, નખ, શિરોત્વચા વગેરે પર તે શુષ્ક, સલકીય, ઉઝરડા સ્વરૂપે દેખાય છે, જે આ રોગનું મુખ્ય લક્ષણો છે. આવા ઉઝરડા, આવા જખમમાં તીવ્ર ખંજવાળ આવે છે, જે હુંફાળા અને ભેજયુક્ત વાતાવરણ ફૂગમાં વૃદ્ધિ પેરે છે. હુંફાળું અને ભેજયુક્ત વાતાવરણ ફૂગમાં વૃદ્ધિ પેરે. આવું વાતાવરણ ક્યાં? તો કે ગળયુક્ત ત્વચાના સ્થાને, જેમ કે જાંઘ પ્રદેશ તેમજ પગની આંગળીઓમાં આવા વિસ્તારો જોવા મળે છે. જાંઘ પ્રદેશ અને પગની આંગળીઓ જે ગળયુક્ત ત્વચા ધરાવે ત્યાં હુંફાળું ને ભેજયુક્ત વાતાવરણ પ્રાપ્ત થાય, જ્યાં ફૂગની વૃદ્ધિ પેરાય છે. રોગનો ફેલાવો. દાદર સામાન્ય રીતે માટી કે ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં કે કાંસકાના ઉપયોગ કરવાથી થતો જોવા મળે છે. રોગિષ્ટ અથવા તો ચેપગ્રસ્ત વ્યક્તિના ટુવાલ, કપડાં, કાંસકાનો ઉપયોગ કરવાથી આ રોગનો ફેલાવો થતો જોવા મળે છે. ટાઇફોઇડ. આ ડિઝીઝ માટે જવાબદાર રોગકારક સાલ્મોનેલા ટાઇફી જીવાણુ. ટાઇફોઇડ. આ રોગ માટે જવાબદાર રોગકારક સાલ્મોનેલા ટાઇફી જીવાણુ, જે મનુષ્યમાં ટાઇફોઇડનો તાવ પેરે. આ રોગકારક દૂષિત આહાર અને પાણી દ્વારા નાના આંતરડામાં પ્રવેશે છે. આ રોગકારક દૂષિત આહાર અને પાણી માધ્યમ દ્વારા યજમાનના નાના આંતરડામાં પ્રવેશે. ત્યાંથી રુધિર દ્વારા શરીરના અન્ય અંગોમાં પહોંચ્યા. ટાઇફોઇડના સિમ્ટમ્સ:
સતત વધુ તાવ 39 સેન્ટીગ્રેડથી 40 સેન્ટીગ્રેડ સતત તાવ જળવાય. નબળાઈ, પેટમાં દુખાવો, કબજિયાત. કબજિયાત હોય તો માથું તો દુખે જ. પેટમાં દુખાવો અને કબજિયાત હોય તો ભૂખ ન લાગવી. તીવ્રતાની સ્થિતિમાં સતત વધુ તાવ 39 સેન્ટીગ્રેડથી 40 સેન્ટીગ્રેડ. નબળાઈ, પેટમાં દુખાવો, કબજિયાત, માથું દુખવું, ભૂખ ન લાગવી. કબજિયાત હોય તો ભૂખ ન લાગે, માથું પણ દુખે. તીવ્રતાની સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પાડવા, આંતરમાર્ગમાં કાણા પડે, સંભવિત મૃત્યુ પણ ફેરાય. એટલે તીવ્રતાની સ્થિતિમાં આંતરમાર્ગમાં કાણા પડે, સંભવિત મૃત્યુ પણ ફેરાય. ટાઇફોઇડ ડિઝીઝનું નિદાન વિડાલ ટેસ્ટ વડે થતું જોવા મળે છે. એટલે એમસીક્યુ અહીંયા બને, વિડાલ ટેસ્ટ વડે કયા રોગનું નિદાન સંભવે. મેડિકલ ક્ષેત્રે તેનું ઉત્તમ ઉદાહરણ મેરી મેલોન, જેનું ઉપનામ આપ્યું છે ટાઇફોઇડ મેરી. કેમ કે એ વ્યવસાયિક રીતે રસાયણ હતી. તેના દ્વારા અથવા તેણીની દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી રોગના વાહક તરીકે બની રહ્યા. મેરી મેલોન રસાયણ હતી. તેના દ્વારા બનાવવામાં આવતા ખોરાક દ્વારા તેઓ વર્ષો સુધી રોગના વાહક બની રહ્યા. તેથી તેને ઉપનામ આપવામાં આવ્યું ટાઇફોઇડ મેરી.